નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હિત ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના તાજા અને સૌને ઉપયોગી એવા મોટા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના પહેલા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 16મો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને 17મો હપ્તો જૂન અથવા તો મિત્રો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। પણ મિત્રો કેટલાક એવા ખેડૂતો છે જેમને છેલ્લા 3 થી 4 હપ્તાનો લાભ મળ્યો નથી। આનું કારણ શું હોઈ શકે? ખેડૂતો સરકારને દોષી માની રહ્યા છે કે સરકાર અમને અમારા ખાતામાં હપ્તો આપતી નથી। આની સચ્ચાઈ મિત્રો કંઈક જુદી છે। જેમ કે મિત્રો પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે તમારે પહેલાં તો તમારા બેંક અકાઉન્ટમાં કોઈપણ જાતની પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં। જેમ કે તમારું ખાતું બ્લોક હશે તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં અને કેવાયસી કરાવેલું પણ નહીં હોય તો પણ મિત્રો હપ્તો જમા થવામાં પ્રોબ્લેમ થતી હોય છે। બેંક સાથે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે અને મિત્રો તમારે પીએમ કિસાનનું કેવાયસી ફરજિયાત કરાવી લેવાનું છે। આ બધી માહિતી તમારે કમ્પ્લીટ હશે તો 16મો અને 17મો હપ્તો એક સાથે તમારા બેંક અકાઉન્ટમાં જમા થઈ શકે છે। આજે મિત્રો આ બધી ભૂલો સુધારી લેજો જેથી કરીને 16મો અને 17મો હપ્તો મિત્રો તમને લાભ મળતા ચૂકો નહીં। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ માલદામાં મમતા બેનર્જી સામે નિશાન સાધતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના બંગાળમાં કંઈ થઈ શકે નહીં। તેઓએ ખેડૂતોને પણ છોડ્યા નથી। ટીએમસીએ બંગાળના યુવાનોને પણ ભવિષ્ય સાથે છેતરપિંડી કરી છે અને રમતો રમી છે। 26,000 પરિવારોને બેરોજગાર કર્યા છે। સાથે તેમની લોનનો બોજ પણ હતો। તે નોકરીઓ સુરક્ષિત કરવા માટે ટીએમસીને ચૂકવવા માટે લેવામાં આવે છે મિત્રો। તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી ઉપર નિશાન સાધતા કહ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો જયસુખ પટેલ મોરબી બ્રિજનું સમારકામ અને સંચાલન કરતી કંપની ઓરેવાના એમડી હતા। મોરબી દુર્ઘટનાના પગલે તેની ધરપકડ કર્યા બાદ અંદાજે 400 દિવસ કરતાં વધુ સમયથી તે જેલમાં હતા। જયસુખ પટેલે જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી। છેલ્લા ગુજરાત હાઈકોર્ટમાં પણ તેને જામીન અરજી કરવામાં ભગાડવામાં આવી હતી, જે માટે મિત્રો તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। જયસુખ પટેલે મોરબી બ્રિજનું સમારકામ અને સંચાલન કરતી કંપની ઓરેવાના એમડી હતા, જે માટે મિત્રો મોરબી દુર્ઘટનાના પગલે તેની ધરપકડ કર્યા બાદ અંદાજે 400 દિવસ કરતાં વધુ સમયથી તે જેલમાં હતા। જયસુખ પટેલે જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી। છેલ્લા ગુજરાત હાઈકોર્ટમાં પણ તેને જામીન અરજી ભગાડવામાં મિત્રો આવી છે, જે પછી તેણે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો T20 વર્લ્ડ કપ 2024 રમવા અંગે પીટીઆઈ સાથે વાત કરતા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમ ગિલે કહ્યું હતું કે મારું ધ્યાન આઈપીએલ ઉપર છે। હું મારી ટીમ માટે સારું પ્રદર્શન કરવા ઈચ્છું છું। હું વિચારું છું કે મારી ટીમે મારે કેવી રીતે સારું કરવું જેથી ટીમની બાકી ખેલાડીઓને પણ મદદ કરી શકે। જો મારી T20 વર્લ્ડ કપ માટેની પસંદગી કરવી હશે તો હું ચોક્કસપણે પસંદ કરીશ। એક ખેલાડી તરીકે દરેક વ્યક્તિ વર્લ્ડ કપમાં રમવા માગે છે અને હું પણ મારા દેશ માટે કંઈક કરવા માગું છું। હું ગયા વર્ષે વર્લ્ડ કપ રમ્યો હતો, મને પણ થોડો અનુભવ છે। તેમ છતાં હું આગળ આટલું વિચારી રહ્યો નથી, તેમ મિત્રો T20 વર્લ્ડ કપ માટે શુભમ ગિલે કહ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, જેમાં 8 શહેરોમાં મિત્રો 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું છે। જેની મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી અને વડોદરામાં પણ મિત્રો 40 ડિગ્રી તેમજ સુરતમાં 38 ડિગ્રી, ડીસામાં 40 ડિગ્રી, ભુજમાં મિત્રો 39 ડિગ્રી અને કંડલામાં 37.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું। શહેરોના મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમીનું જોર મિત્રો યથાવત રહ્યું હતું। આગામી 3 દિવસ તાપમાન વધી શકે છે, જેમાં મિત્રો ગરમીનો પારો પણ 40 ડિગ્રી નજીક પહોંચવાની સંભાવનાઓ છે। તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર જરૂરથી કરી દેજો।